અને મહત્વના સમાચારો પર નજર કરીશું। ગાંધીનગરના બહિયલમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી। નવરાત્રીમાં માહોલ તેમણે બગાડ્યો હતો અને માહોલ બગાડનારાઓને બહિયલ છોડી અને ચાલતી પકડી। ગુજરાત પોલીસે કરેલી સર્વિસ પછી ગુંડાઓને ભાન થયું। જાહેરમાં તોડફોડ કરનારાઓને પોલીસે ઘરમાં ઘૂસી અને શોધ્યા હતા। ગેરકાયદે દબાણ કરી રોફ જમાવનારાઓને હવે ગામ છોડી રહ્યા છે, ત્યારે દબાણ કરી મકાન બનાવ્યા પછી ગામના લોકોને પરેશાન કરી રહ્યા હતા। ડિમોલેશન એ તમામ અને ગામમાં નવરાત્રી દરમિયાન તેમણે તોડફોડ કરી હતી। દબાણ હટાવવા વહીવટીતંત્રએ નોટિસ પણ આપી હતી। જો કે આ તમામ પર કાર્યવાહી તમામ લોકો અસામાજિક તત્વો ગામ છોડી અને રવાના થયા છે। નવરાત્રીમાં પવિત્ર માહોલ બગાડવાને તેમના દ્વારા કરતૂત કરવામાં આવી હતી। બહિયલ છોડીને હવે તેમણે ચાલતી પકડી છે। તેમણે દબાણો પણ કર્યા હતા। નોટિસ અને ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી થઈ। ગુજરાત પોલીસે કરેલી સર્વિસ ત્યારબાદ ગુંડાઓને ભાન આવ્યું છે। જાહેરમાં તોડફોડ કરનારાઓને પોલીસે ઘરમાં ઘૂસી શોધ્યા હતા। એ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું સમગ્ર વાતનું। ત્યારબાદ તેમના ઘર પર નોટિસ મોકલવામાં આવી, ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવ્યું। આ તમામ કાર્યવાહી બાદ ગુંડાઓને હવે કાયદાનું ભાન થયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના બહિયલમાં અસામાજિક તત્વો જેમની હવે શાન ઠેકાણે આવી છે। બિલકુલ રાધા, વાત કરવામાં આવે તો જે ઘટનાક્રમ નવરાત્રી દરમિયાન થયો હતો ત્યારબાદ હવે વહીવટીતંત્ર જે છે તે એક્શનમાં આવે છે અને ખાસ જે પણ ગેરકાયદેસર દબાણો છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। લગભગ 150થી વધુ આ ગેરકાયદેસર દબાણો છે કે જેનામાં નોટિસ પાઠવવામાં આવી છે અને ખાસ આ જે દબાણો છે તે જાતે જ અત્યારે હાલ દૂર કરી રહ્યા છે લોકો। જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, જે બહિયલ ગામની અંદર જે મુખ્ય 4 રસ્તા છે તેની આસપાસની અંદર જે પણ દબાણો થયા હતા તેને નોટિસ પાઠવવામાં આવી છે અને તેને દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। વહીવટીતંત્રએ લગભગ 150થી વધુ જે નોટિસ પાઠવી છે તેની અંદર આ ચોથી અને અંતિમ નોટિસ હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે અને ખાસ 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે। એટલે 8 તારીખે સાંજે 6 વાગ્યા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે અને તે સમય સુધીમાં જે પણ માલ સામાન હોય તે કાઢી અને દબાણ જે છે તે સ્થાનિક લોકો જે છે તે દૂર કરી શકે છે। બહિયલનો આ મુખ્ય રસ્તો છે, મુખ્ય 4 રસ્તા છે કે જ્યાં આ પ્રકારે લગભગ બહિયલની બહાર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તા ઉપર આસપાસ 9 મીટર જે છે તે દબાણ જે છે તે થયું છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે નોટિસ બતાવવામાં આવી છે, જે પાઠવવામાં આવી છે રાધા, તેના પણ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ અને ખાસ જે મુખ્ય જે રસ્તા છે તેની આસપાસની અંદર જે આ પ્રકારે દબાણો જે છે તે થયા છે। અમારા કેમેરા પર્સન સાયરને વિનંતી કરીશ કે જે નોટિસ જે છે તે બતાવે। અહીંયા જોઈ શકાય છે નિવાસી અધિક કલેક્ટરની કચેરી દ્વારા આ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। પાટનગર યોજના પેટા વિભાગ નંબર 12 તેના દ્વારા આ જે નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને લગભગ 150થી વધુ આ પ્રકારે નોટિસ જે છે તે બહિયલની અંદર આપવામાં આવી છે અને લોકો જે છે જે દબાણો જે થયા છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તાની આસપાસના જે આ દબાણો છે, હું આપણે જે દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે 2 દુકાનો જે છે તે જોઈ શકાય છે કે બંને દુકાનો જે છે તેને નોટિસ પાઠવવામાં આવી હતી અને તે પહેલા જ તેની અંદરનો જે સામાન જે છે તે ખાલી કરી તેને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને દૂર કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે અને 6 વાગ્યા સુધી આ તમામ જે દબાણો છે તે દૂર થાય છે। તમે જોઈ શકો છો ટ્રેક્ટરની અંદર પણ આ સામાન જે છે તે જઈ રહ્યો છે, ટ્રેક્ટરની અંદર સામાન લઈ જવામાં આવી રહ્યો છે। જે પણ ગેરકાયદેસર જે દુકાનો છે તેને દૂર કરવામાં આવશે। રહેણાંક વિસ્તારના સંદર્ભમાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા વહીવટીતંત્ર તરફથી રાધા થઈ નથી અને જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 70% એ લોકો જે છે કે જે લોકો આ પથ્થરમારાની અંદર સામેલ હતા તેવા લોકોના નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને તેના સિવાયના પણ લગભગ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। બીજા એક દ્રશ્યો હું બીજી તરફના આપને બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે સામાન જે છે તે ખાલી થઈ રહ્યો છે અને દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। જે ઘટનાક્રમ થયો હતો તેની અંદર પોલીસે જે પણ લોકો પથ્થરમારાની અંદર સામેલ હતા તેમને રિકન્સ્ટ્રક્શન પણ બહિયલની અંદર લાવીને કરાવ્યું હતું અને ત્યારબાદ હવે જે પણ ગેરકાયદેસર દબાણો છે તેનો પહેલા તો સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વે કર્યા બાદ તેને દૂર કરવા માટેની જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને 2 દિવસનો સમય જે છે તે પાઠવવામાં આવ્યો છે। આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીનો આ સમય છે રાધા, કે જ્યાં સુધી આ લોકોને તેમનો સામાન જે છે
તે લઈ લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને લોકો જાતે જ પોતાનો સામાન જે છે તે લઈ રહ્યા છે અને ત્યારબાદ જો સામાન નહીં લેવાયો હોય તો વહીવટી તંત્રનું બુલડોઝર જે છે તે ચોક્કસથી ફરશે અને જે પણ લોકો અસામાજિક તત્વો હતા કે જેમને પથ્થરમારો કર્યો હતો તેમના જે ગેરકાયદેસર દબાણો છે તેમને પણ નોટિસ પાઠવવામાં આવી છે. જી દાદા. મેહુલ, જે તે સમયે અસામાજિક તત્વો કે જેમના દ્વારા કરતૂત કરવામાં આવી હતી એટલે લોકોમાં એક ડરનો માહોલ હતો. જોકે પોલીસની હવે કાર્યવાહી બાદ રાહતનો શ્વાસ પણ લીધો હશે. શું ત્યાંના કોઈ સ્થાનિકો સાથે વાતચીત થઈ, તેઓ શું કહી રહ્યા છે? નહીં, હજુ સુધી આ સંદર્ભે કોઈ બાબતો જે છે તે સામે નથી આવી અને ખાસ 150થી વધુ નોટિસો જે છે તે પાઠવવામાં આવી છે. જે પણ સ્થિતિ જે તે સમયે બની હતી ત્યારબાદ પોલીસ જે છે તે સતત ગામની અંદર લોકોને સમજાવટનો પણ પ્રયાસ કરી રહી છે અને સુરક્ષા માટે પણ ગોઠવવામાં આવી છે. દ્રશ્ય હું અહીંયા આપને બતાવવા માંગીશ કે 3 અલગ અલગ જે દુકાનો છે તે આપણે જોઈ શકાય છે કે એક જે કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવ્યું છે અને તેની અંદર આ પ્રકારે નોટિસ જે છે તે લગાવવામાં આવી છે અને હજુ પણ ગામની અંદર આવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે જે પણ ગેરકાયદેસર દબાણો છે તેની અંદર આ પ્રકારે નોટિસ પાઠવવામાં આવી છે. જે લોકો છે તે લોકો જાતે જ પોતાનું દબાણ જે છે તે દૂર કરી રહ્યા છે અને અત્યારે બહિયલના જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાની આસપાસની અંદર જે આ 9 મીટરનું જે દબાણ છે જે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે 9 મીટરનું દબાણ છે ત્યાં આ પ્રકારે નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને નોટિસ જે પાઠવી છે તેની અંદર 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધી આ તમામ જે સામાન જે છે તે લઈ લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ બુલડોઝર જે છે તે ફરશે અને ખાસ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવશે. આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને હવે બુલેટિનમાં આગળ વધી મહત્વના સમાચાર. મોરબીના યુવકે યુક્રેનના સૈન્યની સામે આત્મસમર્પણ કર્યું. રશિયા તરફથી યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા યુવકે સરેન્ડર કર્યું. મોરબીનો યુવક માજોતી હુસેન કે જે અભ્યાસ માટે રશિયા ગયો હતો. રશિયામાં પરિસ્થિતિને વશ થઈ યુવકે યુદ્ધ ભૂમિમાં ઉતરવાની ફરજ પડી હતી. રશિયામાં ડ્રગ્સના કેસમાં દોષિત જાહેર થયેલ આ યુવકને 7 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. ત્યારે જેલ જવાથી બચવા માટે રશિયન સેનામાં સામેલ થવા માટેની ઓફર આપવામાં આવી હતી. માત્ર 16 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યારબાદ યુદ્ધના મેદાનમાં ઉતારી દેવામાં આવ્યો. 3 દિવસમાં કમાન્ડર સાથે ઝઘડો થતા યુક્રેન સેનાની સામે આ યુવકે આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે યુક્રેનની 63મી મેકેનાઇઝ્ડ બ્રિગેડે યુવકનો એક વિડીયો પણ જાહેર કર્યો છે. મોરબીમાં રહેતા યુવકના માતા પિતા ઘટનાથી સંપૂર્ણપણે અજાણ છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે આ યુવક રશિયા ગયો હતો. ડ્રગ્સના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી. કુરિયર કંપનીમાં તે જોબ પણ કરતો હતો. છેલ્લા 1 વર્ષથી રશિયા ગયેલા યુવકને અપાયેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેસમાં તેની ધરપકડ કરાઈ. જોકે ત્યારબાદ એક બીજો ઓપ્શન પણ આપવામાં આવ્યો હતો. પાર્સલમાંથી ડ્રગ્સ નીકળતા યુવકને સજા આપવામાં આવી હતી અને 6 મહિના પહેલા સજા અપાઈ હોવાનું સામે આવ્યું. યુવક યુદ્ધ લડવા માટે ગયો હોવાની વાતથી પરિવાર અજાણ છે. ત્યારે યુવકને પાછો લાવવાની રજૂઆત કરવા માટે પરિવાર દ્વારા તમામ એવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પરિવાર દિલ્હી ગયો છે. અને યુક્રેનમાં સરેન્ડર કરનાર મોરબીના યુવકના ઘરે વીટીવી ન્યૂઝ પહોંચ્યું. એમની સાથે વાતચીત કરવા માટે શું પરિસ્થિતિ છે તમામ વસ્તુ જાણવા તો મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આ યુવકનો પરિવાર રહે છે. યુવકના પરિવારે મીડિયા સમક્ષ આવવાનો ઇનકાર કર્યો. યુવકને યુક્રેનથી પાછો લાવવા માટે પરિવાર મથામણ કરી રહ્યો છે. મોરબીમાં સાહેલ મજીઠિયા નામનો યુવાન છે એ ગઈકાલે જ એક વિડીયો પ્રસાર થયો હતો જે યુક્રેન સેના દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. તે મોરબીનો યુવાન હોવાનું હાલ અત્યારે જાણવા મળ્યું છે. અત્યારે હાલ આપણે વીટીની ટીમ છે એ જે સાહિલ નામનો યુવાન છે તેના ઘર પાસે પહોંચી છે. અહીંયા સાહિલ છે તેમની માતાની સાથે તેમના મામા સાથે રહે છે અને અત્યારે હાલ આપણે એમની પરિવાર સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પણ તેમનો પરિવાર છે ક્યાંક ને ક્યાંક મીડિયાથી દૂર રહી રહ્યો છે અને અત્યારે હાલ એમના માતા અને મામા છે એ દિલ્હી એમ્બેસી જવા માટે રવાના થયા છે તેવા માહિતી છે. હાલ અત્યારે આ જે દરવાજો જોઈ રહ્યો છો તે એમના પરિવારનો છે અને અત્યારે જે સ્થાનિકો છે તે પણ અહીંયા આવી રહ્યા છે અને તંત્ર પણ ક્યાંક ને ક્યાંક છે તે આ પ્રયાસ કરી રહ્યો છે કે આની સત્તાવાર માહિતી આપે. હાલ અત્યારે જે ત્યાં બનાવ છે તે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય સ્તરે છે અને અત્યારે આ જે આપણા વિસ્તાર છે મોરબીનો રવાપર રોડ ઉપર આવેલો કાલિકા પ્લોટ વિસ્તાર છે. અહીંયાના જે સ્થાનિકો પણ અહીંયા ઉમટી પડ્યા છે જોવા માટે કે શું બનાવ છે શું હકીકત છે. પણ અત્યારે હાલ જે જોઈએ તો આ સમગ્ર માહિતી છે વિગત આપવા માટે પરિવાર ક્યાંક ને ક્યાંક છે એ મીડિયાથી દૂર ભાગી રહ્યો છે અને કોઈ પણ માહિતી આપી રહ્યું નથી અને સ્થાનિકોમાં તપાસ કરતા પણ કોઈ સ્થાનિકો છે તે પણ કોઈ માહિતી આપવા માટે તૈયાર નથી. દેવ સનાડિયા, વીટીવી ન્યૂઝ, મોરબી.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ થઈ. સેનાએ 4 આતંકીઓને ઘેર્યા હોવાની માહિતી સામે આવી. મંદિર ગલાના ઘેરી ખાતુન વિસ્તારમાં આતંકીઓ છુપાયાની માહિતી સેનાને મળી હતી. સર્ચ ઓપરેશન અને આ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. ત્યારે સેનાએ આ 4 આતંકીઓને ઘેર્યા હોવાની માહિતી મળી. મંદિર ગલાના ઘેરી ખાતુન વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી. અને ગીર સોમનાથના સૂત્રાપાડા અને વેરાવળમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગેરકાયદે ખનીજનું વહન કરતા 4 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તંત્રે જવાબદારોને 5.68 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો. ત્યારે તંત્રની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ માફિયાઓ બેફામ છે. ગીર સોમનાથના સૂત્રાપાડા અને વેરાવળ વિસ્તારમાં ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ગેરકાયદે ખનીજનું વહન કરતા 4 જેટલા વાહનો કે જેમને જપ્ત કરાયા. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, ગીર સોમનાથ સૂત્રાપાડા વેરાવળમાં ખાણ ખનીજ વિભાગના દરોડા, શું વધુ વિગતો? ચોક્કસથી ખાસ તો જે ગીર સોમનાથ જિલ્લાનો જે સૂત્રાપાડા તાલુકો અને તેનો આસપાસનો વિસ્તાર છે ત્યાં ખાણ ખનીજ દ્વારા ખાસ તો દરોડા પાડવામાં આવ્યા છે. જે અલગ અલગ જે વાહનો હતા તેના દ્વારા જે ખાસ તો જે ખનીજનું જે પરિવહન થઈ રહ્યું હતું તે જે ગેરકાયદેસર જે સંપૂર્ણ પરિવહન થયું હતું તેની પર દરોડા પાડવામાં આવ્યા છે. જે અંદાજે જે 4 જેટલા વાહનો છે તે વાહનોને પણ હાલ ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે જે આ સૂત્રાપાડા વિસ્તાર અને તેનો જે આસપાસનો જે વિસ્તાર છે તેની અંદર ત્યાં જે ખાસ તો જે માફિયાઓ છે તેના દ્વારા જે ખનનનું જે ખાસ તો થતું હોય છે તેને અનલિગલી રોયલ્ટી ભર્યા વગરનો જે માલ છે તેનો પરિવહન કરવામાં આવતો હોય છે. ત્યારે આવા લોકો ઉપર ઘણા સમયથી રોક લગાવવા માટેની સ્થાનિકોની પણ માગણી હતી. ત્યારે ખાસ કરીને ખાણ ખનીજે જે રેડ કરી છે તેને લઈને 4 વાહનો હાલ અત્યારે ડિટેન કર્યા છે. જી રોહિત, આભાર આપનો. અને સુરતના પુણા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો. વિક્રમનગરમાં મકાનના 3જા માળે એક રૂમમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ થતા રૂમની ઉપરના પતરા અને દિવાલો તૂટી પડી. આ ઘટનાને લઈ સ્થળ પર કામ કરી રહ્યા હતા ફાયર અને પોલીસના જવાનો. ત્યારે કામગીરી દરમિયાન ફરી એકવાર બ્લાસ્ટ થતા દોડધામ મચી હતી. ફરી વખત સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 ફાયરની ટીમના જવાનો પણ ઇજાગ્રસ્ત થયા છે. અને ગુજરાતમાં ફાર્મા કંપનીઓના ટ્રાયલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ક્લિનિકલ ટ્રાયલની આડમાં ગરીબોના સાથે જીવ સટોસટનો ખેલ ખેલાઈ રહ્યો હતો. રિસર્ચ લેબ મજબૂરીનો ફાયદો ઉઠાવી ગરીબો પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવે છે. લેમડા રિસર્ચ અને વીડા રિસર્ચે ગરીબોને રૂપિયાની લાલચ આપી તેમના પર ટ્રાયલ કર્યો. અભણને ક્લિનિકલ ટ્રાયલ માટે શોધી એજન્ટો કમિશનનો આખો ખેલ ખેલતા હતા. અભણ લોકો પાસેથી ટ્રાયલના દસ્તાવેજ પર અંગૂઠા મરાવી અને તેમના પર રિસર્ચ કરવામાં આવ્યું. આડઅસરમાં કોઈ પણ પ્રકારની સારવાર વગર જ આ દર્દીઓને મોકલી દેવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો જોખમ અને પ્રક્રિયાઓની માહિતી એ તમામ વ્યક્તિઓને આપ્યા વિના જ તેમના પર પરીક્ષણ કરવામાં આવતું હતું. એક જ વ્યક્તિ પર 20 વખત પરીક્ષણ થયાનો પણ તપાસમાં ખુલાસો થયો છે. લેમડા અને વીડા લેબ ગેરકાયદેસર રીતે લોકો પર ટ્રાયલ કરી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને આરોગ્ય વિભાગની તપાસમાં આ કૌભાંડ પરથી પડદો ઉચકાયો છે. અમદાવાદમાં ક્લિનિકલ રિસર્ચના નામે કાળો ગોરખ ધંધો ચાલતો હોવાની વાત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સામે આવી છે. અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અમદાવાદની 2 કંપની લેમડા રિસર્ચ અને વીડા રિસર્ચ દ્વારા ગરીબોને રૂપિયા આપીને ટ્રાયલ કરાયા હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે જ વાત કરીએ તો અભણ જે વ્યક્તિઓ હોય છે, જે ગરીબ વ્યક્તિ હોય છે, તેમને ક્લિનિકલ ટ્રાયલ માટે શોધી એજન્ટોને કમિશન આપવાનો ખેલ કરાયો હોવાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. સાથે જ વીટીવીની ટીમે આજે વેદા નામની કંપનીનો સંપર્ક કર્યો હતો, પરંતુ વાત કરવામાં આવે તો સત્તાવાર રીતે કોઈ વાત કરવા માટે તૈયાર ન હતું. હાલમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસ ચાલી રહી છે, આરોગ્ય વિભાગની તપાસ ચાલી રહી છે. સાથે જ એક વ્યક્તિ ઉપર 20થી વધુ વખત પરીક્ષણ થયા હોવાની પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ આ કંપની ઉપર કેવી તવાઈ બચાવશે, કેવી તપાસ કરશે તે જોવું રહ્યું. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે ગરીબ અને અશિક્ષિત લોકો કે જેમને
જેમને સુધી પૂરતી માહિતી ન પહોંચાડી તેમના પર ટ્રાયલ કરવામાં આવતું હતું અને એક બે નહીં 20 વખત એક વ્યક્તિ પર ટ્રાયલ કર્યા હોવાનો પણ ખુલાસો થયો છે। ત્યારે કંપનીનો આઈપીઓ આપતો હોવાથી બોલવાનું તેમના દ્વારા ટાળવામાં આવ્યું। આ વાતને લઈને સવાલોના ઘેરામાં જ્યારે જવાબદાર વ્યક્તિઓ આવ્યા એમને પૂછવામાં આવ્યું ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સમગ્ર વાતનો ખુલાસો થયો છે। ડોઝિંગ થઈ જાય તમને કલાક બેહારી મૂકે પછી અમે 30 બૈરાનું બરાબર ડોઝિંગ પૂરું થઈ ગયું હોય એમાં કહે તો કોઈને અડધી કલાક પછી મતલબ વોમિટ થઈ જાય, કોઈને અડધી કલાક પહેલાં થઈ જાય, મતલબમાં કોઈને કોઈ ખામી થઈ જ જતી છે। કોઈને માથું દુખતું થઈ જાય, કોઈને વોમિટો થાય, કોઈને ચક્કર આવતા હોય, કોઈને કંઈ ને કંઈ મતલબ થઈ જ જાય મતલબમાં એમાં હાર આપણને ભાગ 4 ભાગ કર્યા તો પૂરો પેમેન્ટ મળે, અડધો ભાગ કર્યો હોય તો એક જ ભાગમાં આપણને 2000 3000 આપીને મોકલી દે ને ડોઝિંગ કરવા સાથે આપણને નીકળી ગયા હોય તો પછી કલાક પછી આપણને 2 કલાક પછી આપણને ઘેર મોકલે તો આપણને 900 રૂપિયા દઈને આપણે ઘેરે મોકલે। પૂરો ભાગ કર્યો તો 30,000 40,000 25,000 જે પેમેન્ટ હોય એ સ્ટ્રીનું 15,000ની 2 સ્ટ્રી હોય, 10,000ની બી હોય, 8,000ની બી હોય, 60,000ની બી હોય। આપણે તો 4-5 દાડા રહેવાનું હતું હું નહીં રહે તમે સ્ટ્રીમ આપણા શરીરના અંદર એ લોકો 3 દાડાની જિમ્મેદારી લે। 3 દાડા એમને અંદર સ્ટ્રીમ આપણે રહ્યા 3 દાડા એમના પાસે રહ્યા તે આપણી બીમારીની આપણા શરીરની જિમ્મેદારી લેતા છે। પછી આપણા ઘેર આવ્યા પછી એ લોકો જિમ્મેદારી ના આપે આપણા 4 ભાગ થાય તો કે લોકોની જિમ્મેદારી 4 ભાગ આપણા પૂરા થઈ ગયા 20 દાડામાં 25 દાડામાં કે 30 દાડા એસ્ટ્રી પૂરી થઈ ગઈ એના પછી આપણા ઘેરમાં કંઈ આપણને રોગ થયો તો લોકો જિમ્મેદારી નહીં લે કે અમારા ઘેરથી તમે ગયા સહી સલામત ગયા આપણું સલામત સેમ્પલ બી લે। હવે કોઈને ગોળી એના પછી બી બતાવતું છે કોઈ બીમારી કોઈ કિડનીમાં ખરાબ કેટલા લોકોને 2-3 જણ આવું થયું લે ને એમની એસ્ટ્રી ચાલુ હોય ને આપણા બધામાં કંઈ તકલીફ થઈ તો લોકો આપણને ભાડું આપે રિક્ષા ભાડું તમે અમારા દવાખાનામાં આવી જાઓ એ આપણને જો થતું હોય તેમના થતું હોય તો આપણને સારું કરી આપે નહીં હોય તો પછી આપણને બહારની દવા લખી આપે ને તમે દવા લાવો ને તમારા શરીરને સારું કરો એમના તારે તો એમની જિમ્મેદારી આપણા 4 ભાગ થઈ ગયા તેની જિમ્મેદારી નહીં પછી આપણા પર આધાર આપણા 30,000 બી કમાયેલા બી જતા રહે અને નહીં બી જાય।